અને જ્યાં ઉતરો ને ત્યાં હટી ના હોય યાર, જ્યાં ઉતરો ત્યાં જ નથી યાર. જાઉં એક દાડો જગત મેલી જિંદગી ના રૂલ હોય એમાં જીવીને ભલે હોય અંડરગ્રાઉન્ડ અમારો. જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો તમે અત્યારે ડેમો વિડીયોમાં જે ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર ટેટસ બનાવતો શીખવાડીશ, એ પણ તમને અલાઇટ મોશન એપ્લિકેશનથી. બરાબર, તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું રહેશે. બરાબર, અલાઇટ મોશન એપ્લિકેશન તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર અને મારા ડિસ્ક્રિપ્શનની અંદર તમને પણ લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે એડ કરવાનું છે ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી રહેશે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમારે ફૂલ પ્રોજેક્ટને અહીંયા આપણે ઓપન કરવાનું છે. ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા બધા લેયર તમને જોવા મળી જશે. બરાબર, તો આની અંદર તમારે શું છે, સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને પીએનજીસ એડ કરવાના છે, એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. ફોટો તો તમારે તમારા ફોટા વાપરવાના છે. તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ તમને હટાવતા ના આવડતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. નેક્સ્ટ વિડીયો તમને ફૂલ એચડી ક્વોલિટીની અંદર તમારા ફોટાના બેકગ્રાઉન્ડ તમને હટાવતા શીખવાડી દઈશ. બરાબર, એ પણ ફૂલ એચડી ક્વોલિટીની અંદર. અને મિત્રો તમારે પીએનજીસ એટલે કે જે બીજા અંદર હું આપણું પીએનજી એ બધા તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમે તમારા ફોટાનું પીએનજીસ. બરાબર, તો તમારા ફોટાનું પીએનજી બતાવીને હવે બીજા તમારો ફોટો આ રીતના લઈ લેવાનો છે. પછી તમારે શું કરવાનું છે, બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન આપવામાં જઈ લાઇટ અહીંયા તમારે કલરના આપવામાં જઈને એલ્યુમિનસ કરી દેવાનું છે. બરાબર, એટલે આ રીતના ફોટો થઈ જશે. ફોટોને ખેંચીને તમારે સૌથી પહેલાં લાસ્ટમાં અહીંયા લાવી દેવાનું રહેશે આ રીતે. બરાબર, સોરી આમ આ પ્લેયરની ઉપર લાઈને તમારે મૂકી દેવાનું છે આ રીતે, એટલે આ રીતના કંઈક સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતના સેટ કરીને તમારે મૂકી દેવાનું છે. બરાબર, આપણે એક સ્ટેપ નીચે પછી આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી અહીંયા તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા લેવાનું છે, અને અહીંયાથી તમારે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ પીએનજીસ લેવાના છે. જેમ કે એક આ પીએનજી એડ કરવાનું રહેશે. બરાબર, આને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે આ રીતે. બરાબર, અહીંયા નીચે લાવીને આ રીતના મૂકી દેવાનું છે. આ રીતના મૂક્યા બાદ તમારે આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે આ રીતના. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા લેવાનું છે. બીજું ઘાસવાળું પીએનજી તમારે આ રીતના એડ કરવાનું છે, અને એ લેયરને અહીંયા ઉપર આપણે લાઈને મૂકી દઈશું. બરાબર, આ રીતના તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા નીચે આવવાનું છે, અને એ લેયરની ઉપર લાઈને આ રીતના મૂકીને આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે. આ રીતના સેટ થઈ ગયો. પછી શું કરવાનું છે, તમારે આમ બીજું કંઈ કરવાનું નથી. અહીંયા ખાલી તમારે તમારા ફોટાના પીએનજીસ મૂકવાના રહેશે. બરાબર, તો સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા લેવાનું છે, અને તમારે તમારો ફોટો અહીંયા એડ કરવાનો રહેશે. તો બરાબર, તો જેમ કે આપણે અહીંથી આપણો ફોટો લઈ લઈએ છીએ, તો આ રીતના તમારો ફોટો કોઈ બી હોય ઊભો, તો તમે આમાં જો તમે જોઈ શકો છો ફોટો આમાં ટેકો દેતેલો છે. બરાબર, તો આની જગ્યાએ તમે તમારો ફોટો આમ સીધો ઊભેલો હોય, કાં તો કંઈ બી અહીંયા સીધો કઈ રીતે જેમ ઊભો હોય એ રીતના ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે. તમે અહીંયા કોઈ બી ટાઈપનો ફોટો એડ કરી શકો છો. બરાબર, તો આ રીતના ફોટો લઈ લેવાનો છે. ફોટોને ખેંચીને પછી તમારે નીચે અહીંયા આ બંને જે આપણે બંને પીએનજી પહેલાં એડ કર્યા એ બંને પીએનજીની વચ્ચે લાવીને તમારે આ રીતના મૂકી દેવાનું છે, એટલે ફોટો આ રીતના સેટ થઈ જશે. અને પછી ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, આ રીતના સેટ થઈ જાય. બરાબર, પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આવવાનું છે, અને તમારે તમારો બીજો ફોટો લઈ લેવાનો છે, જે ગાડી ઉપર કાં તો ગાડીને ટેકો દઈને ઊભો હોય એ રીતના લઈ લેવાનો છે. જેમ કે હું આમાં બેઠેલો ફોટો આ રીતના વાપરીશ. બરાબર, એટલે તમે જોઈ શકો છો ફોટો એ બેઠેલો વાપરીશ. આમાં સાઇઝ તમારે સાઇઝ બરાબર સમજીને નાના મોટી કરી તમે એથી કરી શકો છો. બરાબર, તો આપણે અહીંયા આ રીતના રાખીએ છીએ, અને પછી આ ફોટાને જે ગાડીવાળો આપણે લેયર એડ કરી હતું મિત્રો, એની ઉપર લાઈને મૂકી દેવાનું છે, એટલે ગાડીવાળા પીએનજીની ઉપર જ રહે. બરાબર, તો આ રીતના તમારે લાઈને અહીંયા મૂકી દેવાનું છે. અને પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા લેવાનું છે, અને એ તમારે એડ રહેશે. તમારી બીજું કોઈ બી ઊભો ફોટો હોય એ તમને મૂકી દેવાનો છે. બરાબર, તો એ ફોટો પણ તમને બતા દઉં કઈ રીતના મૂકવાનો અને કઈ રીતના સેટ કરવાનો. તો આ રીતના જેમ કે આપણો ફોટો ઊભો છે. બરાબર, તો આને કઈ સેટ કરવા માટે કઈ રીતે મૂકવા માટે તમારે સૌથી પહેલાં ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, અને સાઈઝ તમારે નાની કરી દેવાની છે. બરાબર, આ રીતે સાઈઝ નાની કરી દેવાની છે, અને પછી આને તમારે અહીંયા આ રીતના સેટ થાય એ રીતના તમારે અહીંયા મૂકવાનું છે. બીજું કે અમારે આમાં કંઈ કરવાનું નથી. જેમ કે આ ફોટો આપણે અહીંયા મૂક્યો સેટ કરીને. બરાબર, તો આ રીતના ફોટોની સાઈઝ નાની કરીને અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે, અને આને તમારે નીચે લાવી દેવાનું છે આ બંને લેયરની ઉપર. બરાબર, એટલે ફોટો આપણે અહીંયા સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ સેટ થઈ ગયો. તો આ રીતના તમારે ખાલી ફોટાને તમે જોઈ શકો છો આ રીતના ખાલી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમારે ખાલી મૂકવાના જ છે. બરાબર, એટલે આ રીતના ફોટો તમારો અહીંયા સેટ
થઈ જશે. એટલે તમે જોઈ શકો છો આ રીતના થઈ જશે. અને પછી તમારો જે ફોટો લાઇટવાળો હતો એની ઉપર થોડીક તમારે આ રીતના ઓછી કરી દેવાની છે, બરાબર. એટલે આ રીતના તમારો ફોટો બેકગ્રાઉન્ડમાં જે છે મિત્રો એ આ રીતના કંઈક દેખાશે. એટલે આ રીતના તમારો વિડીયો તમે જોઈ શકો છો. આ રીતના જે વિડીયો લીધો આપણો એ લાંબુ કરી દેવાનું છે. એટલે આ રીતના તમારો વિડીયો અહીંયા બની કમ્પ્લીટ રેડી થઈ જશે ડાયલોગ સાથે, બરાબર. આમાં તમારે લાઇટ ઇફેક્ટ એડ કરી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. કાં તો ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમે લાઇટ ઇફેક્ટ વિડીયો આપી દઈશ, તો તેથી તમે લઈને અહીંથી એડ કરીને મૂકી શકો છો. બાકી ગાઈડમાં હેડલાઇટ તમે જોઈ શકો છો આ રીતના તો ચાલુ જ રહેશે. બાકી જે ટેક્સ આપેલા છે એ ટેક્સની અંદર તમારે કંઈ ચેન્જીસ કરવું હોય તો આમાં તમે જોઈ શકો છો જે ટેક્સ આપેલા છે એમાં જઈને તમે ચેન્જીસ કરી શકો છો, બરાબર. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવ્યો, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.